દમદાર ખબરમાં આણંદથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વડતાલ રોડ પરના શ્રી બંગલોઝ સોસાયટીમાં સામાન્ય કૂતરા રાખવાની બાબતે શરૂ થયેલો ઝઘડો ભયાનક સ્વરૂપ ધારણ કરતો જીવલેણ હુમલામાં બદલાઈ ગયો છે। અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘૂસી રાવલ પરિવાર પર લોખંડના ફટકા અને લાકડીઓ વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો। ઉપનીશભાઈ રાવલને પાંસળી તૂટી જતા તેમજ તેમના પુત્ર પ્રખરની આંગળી છૂટી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક એલસીબી અને પોલીસનો કાફલો વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો। સમાચાર આણંદથી મળ્યા છે કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જે રાવલ પરિવાર છે એમના પિતા અને પુત્ર બંનેને જ ઈજાઓ પહોંચી છે અને ઈજાઓ પહોંચતા એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ જે અસામાજિક તત્વો છે એ લોકોએ લાકડી વડે અને લોખંડનું જે એમની પાસે હથિયાર છે એના વડે બધી જે વસ્તુ છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે લોખંડના હથિયાર દ્વારા અને લાકડી દ્વારા એ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા। આ શ્રી બંગલોઝની વાત છે કે જ્યાં વિદ્યાનગર પોલીસ સ્ટેશન દોડી આવી છે અને એ લોકોએ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ અસામાજિક તત્વોએ એની પહેલા જ પિતા અને પુત્રને ઈજાઓ પહોંચાડી છે અને એ લોકોને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે। ત્યારે એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસનો જે કાફલો છે એ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા છે અને બધી જ જે ગંભીરતા છે એ જોઈને તાત્કાલિક કાર્યવાહીની પણ અત્યારે ચાલી રહી છે। આ બધી જ જે ઘટના બની છે એ આણંદમાં બની છે, જ્યાં ઉપનીશભાઈ રાવલ અને એમના દીકરાને ઈજાઓ પહોંચાડવામાં આવી છે અને આ વડતાલ રોડ પર જીવલેણ હુમલો થયો છે। શ્રી બંગલોઝ સોસાયટીની અંદર આ હિંસક હુમલો થયો છે કે જેમાં ખૂબ જ ઈજાઓ પહોંચાડવામાં આવી છે। બંને પિતાને અને પુત્રને બંનેને જ અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ તમે જેમ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ લોકો જેમ હુમલો કરી રહ્યા છે લાકડી વડે એ ખૂબ જ ગંભીરતા ઉઠાવે છે। આવી રીતે આ બની જ કઈ રીતે શકે કે કોઈ સોસાયટીની અંદર અસામાજિક તત્વો આવી શકે એવું કઈ રીતે બની શકે? તંત્રએ આ બધી જ વસ્તુ ઉપર નજર રાખવી જોઈએ અને આંખ આડા કાન ન કરવા જોઈએ એવી ગંભીર ઘટના અત્યારે બની છે અને એલસીબી અને પોલીસ ત્યાં તરત જ દોડી આવી હતી એવું જાણવા મળી રહ્યું છે અને પ્રાથમિક ઉપચાર માટે અત્યારે પિતા અને પુત્ર બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે શ્રી બંગલોઝમાં આ ઘટના બની છે જ્યાં લોખંડના ફટકા અને લાકડીઓથી બંનેને મારવામાં આવ્યા છે। આજે અસામાજિક તત્વો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ લોકોથી તમારે બચીને રહેવાનું છે અને આ લોકો લાકડી વડે અને લોખંડનું જે હથિયાર એમના હાથમાં તમે જોઈ રહ્યા છો આ બંને વસ્તુથી એ લોકોએ ઈજાઓ પહોંચાડી છે અને ઈજાઓ પહોંચાડતા એકને જે છે એ ખૂબ જ ઈજાઓ પહોંચી છે। ત્યારે જે પિતા છે ઉપનીશભાઈ રાવલ એમની પાંસળી તૂટી ગઈ છે અને એમનો જે પુત્ર છે પ્રખર એમની આંગળી છૂટી ગઈ છે। ત્યારે બંનેને જ અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસનો જે કાફલો છે વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો છે। પરંતુ આ વસ્તુ બની જ કઈ રીતે શકે? કોઈ પરિવાર ઉપર આવી ગંભીરતાથી હુમલો કોઈ કઈ રીતે કરી શકે? આ એક મોટો પ્રશ્ન છે અને તંત્રએ આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। આ બધી જ વસ્તુ પર એ લોકોએ નજર કરવી જોઈએ અને આંખ આડા કાન ન કરવા જોઈએ। આ જે થઈ રહ્યું છે અત્યારે આણંદમાં એ એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે અત્યારે બધા જ દોડી આવ્યા છે, પોલીસ કાફલો અને એલસીબી ટીમ બધા જ ત્યાં દોડી આવ્યા છે। ત્યારે આ જે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ બે લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે કેટલી ગંભીરતાથી હુમલો થઈ રહ્યો છે અસામાજિક તત્વો દ્વારા અને બધી જ જે તોડફોડ ચાલી રહી છે અને એની જ સાથે બે લોકોને પણ એમણે ઈજાઓ પહોંચાડી છે એવું જાણવા મળી રહ્યું છે। સર, આજે જે શ્રી બંગલોનો જે બનાવ બન્યો શું છે સમગ્ર? આજરોજ પર્વ ઉપનીશ રાવલ રહેવાસી બાકરોલ બેકલેન્ડ બેકરી પાસે શ્રી સોસાયટીનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પાડોશમાં રહેતા સ્વાતિબેન જાની રખડતા કૂતરાઓને જમવાનું આપતા હોય અને તેનાથી સોસાયટીના છોકરાઓને અને અન્ય વ્યક્તિઓને
કરડવાનો ડર હોય, જેથી તેઓને આ બાબતે ઝઘડો થતા આજરોજ સ્વાતિબેન જાનીના પરિવાર અને પરવા ઉપનીશ રાવલના પરિવાર સાથે લડાઈ ઝઘડો થયેલો હતો. તે લડાઈ ઝઘડાની અંદર સ્વાતિબેનના બનેવી હેતલભાઈ, તેમના મિત્ર ઉમંગભાઈ ઇનામદાર નાઓએ બહારથી 8 થી 10 માણસોને બોલાવી અને પર્વ ઉપનીશ રાવલના પપ્પા ઉપનીશભાઈ